બગદાણા બબાલને લઈ અને હાલ માહોલ ગરમાયો છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું હતું કે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે એ બગદાણાના આગેવાન નવનીતભાઈ ઉપર એક પાટીદાર મહિલા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ તમામ આક્ષેપોને લઈ અને હવે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણામાં જે બબાલ થઈ, આ તમામ બબાલની વચ્ચે એ બગદાણાના આગેવાન નવનીતભાઈ દ્વારા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। આ તમામ ચર્ચાઓની વચ્ચે એક પાટીદાર મહિલા પાયલ વઘાસિયા મેદાને આવી હતી અને તેમના દ્વારા જે નવનીતભાઈ છે એમની ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા। મોટા આક્ષેપ લગાવતા કહેવામાં આવ્યું હતું કે તેમના દ્વારા તેમના ખેતરોમાંથી એક માટીનું જે છે ખનન કરવામાં આવ્યું હતું, ગેરકાયદેસર રીતે તેમને ક્યાંક ને ક્યાંક હેરાન કરવામાં આવ્યા હતા। હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે એ પાટીદાર મહિલા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે એમને જ્યારે નવનીતભાઈને ફોન કર્યો ત્યારે તેમના દ્વારા એમને ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું હતું કે હાલ જે પણ પરિસ્થિતિ છે હું તમારી સાથે ફરી વાત કરીશ, પછી શાંતિથી વાત કરીશું। હવે આ તમામ ચર્ચાનો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો છે, એના પર પણ નજર કરીએ। ત્યારબાદ એ પાટીદાર મહિલા દ્વારા શું કહેવામાં આવ્યું હતું એ પણ સાંભળી લઈએ। હેલો નવનીતભાઈ, તો મારે એની જોડે વાત કરવી હતી। પાયલ વઘાસિયા બોલું છું કામરેજ થી। હા કરો। હા નવનીતભાઈ, પાયલ વઘાસિયા બોલું સાહેબ। હવે તો ક્યું, મેં સવારમાં તમારી જોડે વાત કરી હતી, મને આ તમે હું છે આ કોના પરમિશન થી મારી અહીંયા માટી કાઢી, હવે તો કયો સાહેબ? બેન, મારી તબિયત બરોબર નથી, હું નિરાતે તમને બધું જે કાંઈ હશે એ તમને કહીશ। સાહેબ જરીક કહી ગયું ને તો મને હેલ્પ કરો। એમ નહીં બેન, હું હોસ્પિટલમાં એડમિટ છું, એ તો તમે જોવો, બધું તમે જોવો છો મીડિયામાં, મારી તબિયત છે બરોબર નથી ભાઈ, મને ખબર છે, એટલે આ તો હું છે મારું ફોન છોકરા ક્યારે ઉપાડતા છે બેન, તો હું તમારી જોડે વાત કરું સાહેબ। મારી જોડે હું 1.5 વર્ષ આમાં મારી હારે કેટલું મોટું ભ્રષ્ટાચાર થયેલું છે સાહેબ। કાંઈ બેન, જે સાચું હું તમારી હારે તમારે જે કાંઈ છે ને સત્ય છે હું તમને તો તમે મારે હારે રહેશો ને સાહેબ? હા 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 તો કઈ નહીં સાહેબ, મને પણ આનું મને એક આપજો તમે મને આનું હા હો બેન। કોને કર્યું છે, તમે કોના કેવાથી કર્યું છે મને જરીક કહેજો। હું હોસ્પિટલેથી બેન મને રજા મળી જાય, હું સામેથી તમને ફોન કરીશ બરોબર? ઓકે સાહેબ, ઓકે। હા હા। બાપા સીતારામ, જય મંગલમાં। હું પાયલ વઘાસિયા સુરતથી બોલું છું અને મારું ગામ છે, મામાનું ગામ છે, જ્યાં કૌભાંડ થયું એનું જ વાત કરીએ આપણે પર્સનલી, કે મારું મામાનું ગામ છે બેડા છે। આજે આ 2 દિવસથી જે કાંઈ થયું એ વિડીયો જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા। તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું। હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપંચ બગદાણાના, બરોબર, આ બગદાણાના આજે એ રોવે છે, અમે 1.5 વર્ષથી રોઈ છીએ। એનું કારણ હું તમને એક કહું, બધાય સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધાય સમાજને કહું છું એક કારણ કે આજે મારી હારે 1.5 વર્ષ પહેલાં મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર 172 વીઘા, એમાં છે ડુંગરો, એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝું મોટું કૌભાંડ કર્યું છે। હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ। અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એણે જ આ કામ કર્યું છે। કરોડ ઉપરનું એણે મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે, રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં। 10-15 ટ્રેક્ટર 5 જીસીબીથી મારા મામાની ત્યાંથી જમીન એણે મારા મમ્મીની જમીનમાંથી એણે કાઢી લીધી છે। તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો? સમાજનું નથી કહેતી કોઈનો, હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું, આજે સમાજની હું નથી કહેતી, તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો। તો આજે 1.5 વર્ષથી એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાઓ પટેલ પાટીદારની, તો 1.5 વર્ષથી હું રોઉં છું। આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા માંડ્યા, અધિકારી દોડવા માંડ્યા, રાજકારણ ગમે તે હોય, તમે મોટા બધા ગયા। તો આજે મને પૂછો, આવો મારી પાસે કે એને કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે, તો હું કામ તમે એને સપોર્ટ કરો છો? આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને ડાઘ લગાડવાનું કામ કરે છે, અને સારું કામ નથી કર્યું। આજે હું પટેલ પાટીદારની દીકરી, હું મારા પેપર બતાવું તમને, મારા પેપર ક્યાં ગયા, હું એક પેપર તમને બતાવું, મારા પેપર પડ્યા છે એ કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાવે।
હું ન્યાય હવે માંગુ છું. હવે હુંય કહું છું કે મને કેમ નહીં આવા તત્વો આગળ તમે બધા મોટા મોટા અધિકારીઓ બધા બેસી જાઓ છો તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો. હું એટલું તમને કહેવા માંગુ છું. એક વખત કે આવા વ્યક્તિ કરોડનું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી મને નથી ખબર, અમારી નથી લીધી, પરમિશન લીધા વગર કરોડના કુભાણ કરે તોય તમે એની હારે ઊભા છો. આજ મને શરમ આવે છે. એક પટેલ પાટીદારની દીકરી તમે મને સપોર્ટ નથી કરતા. એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેસી ગયા. તો મને ન્યાય અપાવો. હું એટલું તમારી પાસે માંગુ છું. બાપા સીતારામ. જય શ્રી કૃષ્ણ. એટલે હવે ક્યાંક ને ક્યાંક મામલો ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. પાટીદાર મહિલા દ્વારા પણ જે કોળી સમાજના આગેવાનો છે એમને અપીલ કરવામાં આવી હતી, કહેવામાં આવ્યું હતું કે હીરાભાઈ સોલંકી આ નવનીતભાઈની મેટરને લઈ અને ત્યાં પહોંચે છે અને ત્યારબાદ પીઆઈ સુધીની બદલી કરી દેવામાં આવે છે. તો પછી એમને પણ ક્યાંક ને ક્યાંક હીરાભાઈ સોલંકી ન્યાય અપાવે. હવે આ આખો મામલો ક્યાંક ને ક્યાંક ઉગ્ર બની ગયો છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.